ભાવનગર જિલ્લામાં ચાંદીપુરાથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો છે। ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી AM.K. સોલંકીએ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વલભીપુર તાલુકાના મેલાણ ગામમાં રહેતો અને મૂળ મધ્યપ્રદેશનો 9 વર્ષીય બાળક 6 જુલાઈના રોજ જામનગરથી મેલાણા ગામે આવ્યો હતો। ત્યારબાદ તેને તાવ તેમજ ચાલવામાં તકલીફ થતાં ત્યારબાદ વધુ સારવાર માટે 8 જુલાઈના રોજ બાળકને ભાવનગરની સલટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 9 બાળકના બ્લડ સેમ્પલ તપાસ માટે પ્રાપ્ત થયેલા લેબ રિપોર્ટમાં બાળકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસના સંક્રમણથી થયું હોવાનું પુષ્ટિ થઈ હતી। મેલાણા ગામમાં આરોગ્ય વિભાગે આરોગ્ય તપાસ હાથ ધરી। આરોગ્ય અધિકારી KM સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે બાળકનો પરિવાર અને હાલ મેલાણા ગામમાં ખેતી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે। ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા મેલાણા તેમજ અન્ય જરૂરી નિયંત્રણાત્મક કામગીરી હાથ ધરવામાં આવી હતી। હું ડોક્ટર મેહુલ ગોસાઈ, વિભાગીય વડા બાળ આરોગ્ય વિભાગ, સલટી જનરલ હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર, ગુજરાતથી એક માહિતી આપની સાથે શેર કરવા માંગુ છું કે 8 તારીખના રોજ વહેલી સવારે 5 વાગે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેલાણા ગામથી એક 6 વર્ષના બાળકને સરકારી આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે પ્રાથમિક સારવાર આપી અને બાળકની પરિસ્થિતિ ગંભીર હોવાથી અને બાળકને આંચકી આવતી હોવાથી અમારા પીડિયાટ્રિક વિભાગમાં રિફર કરવામાં આવ્યું હતું। અમારા ડૉક્ટરોએ બાળકને જોઈ તાત્કાલિક ધોરણે એને દાખલ કરી અને એની સઘન સારવાર શરૂ કરી હતી। આ બાળકને જ્યારે દાખલ કર્યું ત્યારે છેલ્લા 2 દિવસમાં અતિ સખત તાવ, ઉલટી અને આંચકીના લક્ષણો હતા અને દાખલ કર્યા પછી પણ અમે એને ICUમાં સઘન સારવાર આપેલી। એક જે ICMR દ્વારા એક રિસર્ચ ચાલી રહ્યું છે, જે અમારા વિભાગમાંથી ડૉક્ટર હરદેવભાઈ અને ડૉક્ટર ઉમંગ જોઈ રહ્યા છે, તો એ લોકોએ પણ આનું ફોલોઅપ લીધું અને અહીંનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। એટલે જે અમે અમારા ઉપરી અધિકારીશ્રીઓ ડીન સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને જાણ કરી હતી। ત્યારબાદ ગુજરાતમાં કેસો વધતા અને અમુક કેસીસ પોઝિટિવ આવતા સરકારશ્રીએ 14 તારીખે એક પત્ર જાહેર કર્યો કે લોકલ લેવલે લેબોરેટરીમાં જે પરીક્ષણ થાય છે એનું વિશેષ પરીક્ષણ ગાંધીનગર GBRC સાથે પણ આપણે કરીએ, એટલે એ સેમ્પલ ત્યાં પણ મોકલો। એટલાની સિઝનમાં થતો હોય છે ભેજવાળા વાતાવરણમાં, અને આ બાળકમાં પણ જ્યાંથી આવ્યું હતું ત્યાં વરસાદની હિસ્ટ્રી 2 દિવસ પહેલા હતી કે ભારે વરસાદ પડ્યો હતો અને કાચા મકાનો હોય, ગારથી લીપેલા મકાનો હોય જેમાં તિરાડ હોય કે ગાય ભેંસના વાડાઓ હોય, ત્યાં આ બ્રીડિંગ થતું હોય છે સેન્ડ ફ્લાયનું, એટલે ત્યાંથી આ ચેપ લાગતો હોય છે। એટલે મારી સમગ્ર વાલીઓને તો આ એક અટકાવના અગત્યના પગલાં દરેક વાલીઓ લે એવી એક નમ્ર અપીલ છે। આભાર।